નમસ્કાર, સ્વાગત છે તમારું આજનું અમારા વાસી બ્રેકિંગ ન્યૂઝ ચેનલમાં. તો આ છે મિત્રો એપિસોડ નંબર 2 વાસી બ્રેકિંગ ન્યૂઝનો. તો આજે મિત્રો તમને જોરદાર વાસી ભંગાર હળેલા બકવાસ ન્યૂઝ તમને જોવા મળશે આપણી આ જ વાસી બ્રેકિંગ ન્યૂઝ ચેનલમાં. તો મિત્રો ફુરફુરી નગરથી આપણને જોરદાર સમાચાર મળી રહ્યા છે. તો હું તમને એ સમાચાર વિશે હું ટૂંકમાં પહેલા માહિતી આપીશ. તો મિત્રો ફુરફુરી નગરથી જોરદાર સમાચાર આવી રહ્યા છે. અતિ ભારે વરસાદની આગાહી કરી છે. એના હિસાબે મિત્રો કીડીઓમાં જોરદાર ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કીડી પોતપોતાનો માલ સામાન બાંધીને અવર આગીન પાછી થઈ રહી છે. તો આપણા સંવાદદાતા એવા પિન્ટુભાઈ આપણી સાથે જોડાશે અને જણાવશે આખી પૂરી માહિતી. તો મિત્રો આપણા સંવાદદાતા આપણી સાથે જોડાય ના તો ગાન માકડા જેવું મને બોલવા દે ને તું યાર ન્યૂઝમાં. એ આને કેન્સલ કરો. એ ફ્યાલ હે ભાઈ ફ્યાલ. ઈ ફ્યાલ નહીં તું ફ્યાલ તું યાર માઈક ફ્યાલ બંધ કરો કેમેરો કરી. તો મિત્રો આપણા ગાર માકડા જેવા સંવાદદાતા આવી ગયા છે અને હવે આગળના સમાચાર તમને એ ડિટેલ વાઇઝ તમને જણાવશે. બરોબર. ફુરફુરી નગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તેથી કીડીઓ અવર જવર કરી રહી છે. એ મારી નજરી આંખે જોઈ ગયો હું. એમના લાલી લબાચા લઈને ઉચાળા ભાગમાં જઈ રહી છે. તો મિત્રો જોયો આપણા સંવાદદાતાએ આપણને ટોટલ માહિતી આપી છે. એમના જેવી ટાંકા જેવી માહિતી આપીને બેસી જશે. બોલતા એમનું મોઢું હાથ ને બધું ધરુજી રહ્યું હતું. તો મિત્રો હવે આગળના સમાચાર હું તમને જણાવીશ. તો મિત્રો એ કીડીઓની અવર જવર થઈ રહી છે. ત્યાં અમારા કેમેરામેન બીજા અહીંયા પહોંચી ગયા છે અને ત્યાંના અમુક દ્રશ્યો હું તમને અત્યારે સ્ક્રીન ઉપર બતાવવા જઈ રહ્યો છું. તો તમે ત્યાંથી તમારી આંખો ફાડીને જુઓ. તો મિત્રો જોયું અતિ ભારે વરસાદની આગાહી સાંભળીને કીડીઓની અંદર કેટલો ભયનો માહોલ છે. અમુક કીડીઓ તો એમના માથા ઉપર એમનો મોરસનો ડબ્બો, ચાનો ડબ્બો, એમના ઘઉં ચોખા અને બધું લઈને હબ હેડામ હેડ કરી દેશે ને અમુક તો વજન ઉસકી નહીં શકતી તો તે ફટાફટ જઈ રહેશે અને અમુક કીડી તો મન સી કરી દેશે, ઝેરી જશે, ચડ્ડી બગાડી છે. તો આવા તે તડકતા ભડકતા સમાચાર સાંભળવા માટે આપણી બ્રેકિંગ ન્યૂઝ સાથે જોડાઈ રહેજો. બરોબર. તો ચલો કેમેરામેન આપણે બીજા સમાચાર ગોતાવીએ આપણા દર્શક મિત્રોને આપણે. ઓ માય ગોડ, એ તો બહુ બધું કીધું. કેમેરામેન પાછળ એને કેમેરામેન લપસીને હમણાં ગારો કીધે બધું હરમણ ભમણ થઈ ગયું હોત. કેમેરામેનની ચડ્ડી બગડી ગઈ હોત મિત્રો. ઓલી કીડીની તો ચડ્ડું બગડી જશે પણ આ કેમેરામેનની પણ બગડી ગઈ હોત. ધીમે ધીમે આવજો કેમેરામેન. ટાવર તો આવે છે ને કમ્પ્લીટ આ એન્ટીનામાં. હા ઓકે. તો મિત્રો અત્યારે તમારા સમક્ષ બીજા તરકતા ભડકતા સમાચાર રજૂ કરવા જઈ રહ્યા છીએ. અત્યારે અમે સુમસામ દરિયાની વચ્ચોવચ ઊભા છીએ અને સુમસામ દરિયાની વચ્ચોવચ મિત્રો જો અહીં લાઇટ હાઉસ આવ્યું છે. તો અત્યારે અમે લાઇટ હાઉસે આવ્યા છીએ. બરોબર. અને લાઇટ હાઉસે મિત્રો ટાવર નથી આવતા એના માટે આવ્યું આપણે જો એન્ટીના ટાઈટ કરીને અધર કરી દીધો છે. અને અહીંથી અમને સમાચાર એ મળી રહ્યા છે કે છે ને દરિયાની અંદર ભણવું પડે છે. દરિયાનું પાણી કોક ચોરી કરી રહ્યું છે. મિત્રો કેમેરામેન તમે બતાવો દરિયાનું પાણી કેવું ચોરી થઈ રહ્યું છે. તો જોયું દર્શક મિત્રો દરિયો કેવો લીક થઈ રહ્યો છે. આપણો પડોશી દેશો મિત્રો આપણા દરિયાનું પાણી ચોરી કરી રહ્યા છે. તો આપણે મોદી સાહેબને જણાવશું કે તમે જલ્દી આ પ્રવૃત્તિ અટકાવો, નહીંતર અમારા દરિયાનું પાણી બધું કોક લઈ જશે અને તો અમે શું કરીશું? અમે તરછા મરી જશું. તો મિત્રો અઠવાડિયેથી એક જ ધારે મુશળધાર વરસાદ પડતો હતો. તો છેલ્લા 2-3 દિવસથી મિત્રો વરસાદથી રાહત મળી છે અને આકાશ એકદમ વાદળા વગરનું ખુલ્લું થયું છે. એ જોઈને મિત્રો માછીમારો દરિયામાં માછલી પકડવા ગયા હતા. તો એમાંથી એક માછીમાર છે ને એમની હોડકીમાંથી ભોંય પડી ગયો હતો. તો એને રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે. તો જુઓ તમે એનું દ્રશ્ય. તો જોયો મિત્રો માછીમારો કેવા તડફડિયા મારતો હતો દરિયામાં. તો મિત્રો આવી જ બ્રેકિંગ ન્યૂઝ સાંભળવા માટે જોડાયા રહો અમારી વાસી બ્રેકિંગ ન્યૂઝ ચેનલ સાથે. તો મિત્રો ખરેખર ઢોલકપુરમાં ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. રાજકુમારી એવી ઇન્દુમતી ઘણા સમયથી એમના રાજમહેલમાંથી બહાર જ નથી નીકળતી અને આ વાત એમની સખી મંડળમાં ફેલાતા એમનું સખી મંડળ એમના રાજમહેલમાં એમની ખબર અંતર પૂછવા જાય છે અને જાણવા મળે છે કે રાજકુમારી ઇન્દુમતીને તો શેડા થઈ ગયા છે. તો મિત્રો તમને અમારો ન્યૂઝ ચેનલ વાળો વિડીયો કેવો લાગે છે એના વિશે ફટાફટ આપણે વિડીયોમાં કમેન્ટ કરી દો. બરોબર. અને જો તમારો આવા વિડીયોમાં રિસ્પોન્સ વધારે રહેશે તો આપણે ભવિષ્યમાં આવા જ વિડીયો બનાવશું હસીવાળા. બરોબર. અને થોડાક વધારે સારી ક્વોલિટીના અને તમને વધારે હસવું આવે એ રીતનું આપણે ટ્રાય કરશું.
પણ જો તમારા આવા વિડીયોમાં વધારે સારો રિસ્પોન્સ આવશે તો બરાબર, આવા મિત્રો 2 વિડીયો બનાવ્યા છે આપણે ન્યૂઝ ચેનલ વાળા બરાબર, ટ્રાયલ માટે કે આપણને કઈ રીતનો રિસ્પોન્સ મળે છે પબ્લિકનો. તો મિત્રો તમે હે ને થોડોક વધારે સપોર્ટ કરશો, વધારે રિસ્પોન્સ આપશો તો જોરદાર વિડીયો તમારા માટે લઈને આવશું. અને આ વિડીયો તમને કેવો લાગ્યો ફટાફટ કમેન્ટ કરો. તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જો તમને આપણો વિડીયો ગમે તો આપણી યુટ્યુબ ચેનલને કરી દેજો લાઈક અને સબસ્ક્રાઇબ. મળીશું કાલે બીજા નવા વ્લોગ સાથે. બાય બાય.